તો ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આ ને કેપી બેન ને આપણા ઘેર આવ્યો ઓર્ડર માં મુવાડા, તો આપણે એમને મળવા માટે જઈએ. આપણા ઘેર સ્પેશિયલ બોલાવાના એના માટે બોલાવાના જ શું નહીં નજીક જ છે, 2 કિલોમીટર આવ્યો એમને મળવા માટે અમે 2 કિલોમીટર બહુ આખું નહીં અમારે જઈએ. નહીં તો પેલા જેસીબી લાયા લાગે બહુ. તો ગાઈસ ફાઇનલી જો આપણે કેપી બેન આપણા ઘેર આવી ગયા ઘણા દિવસે નહીં શકું. આમ તો ના આવું કરતો હતો અને આજ ઘણા દિવસે ફાઇનલી આવી ગયો. ઘણા દિવસે આવું કરતા હતા ને આજ ફાઇનલી આવી ગયો ઘેર. જય માતાજી. અમે તો બરોબર ઊંઘમાં હતા તમે એવું હતું એમ ને? ના આવો. જય માતાજી. હા ને આજે કેવું લાગ્યું એમની તો મને કહેતો નજીક જ છે. હા બે બુઆજી આ બધો સેતુનો પાર ઉદામ ના આવી મજા આવે. અરે તું પડતી નહીં તો રોજ ચડી જાય બધા. ચાલશે કે ભાઈ ના લાવા જાનું ઘરે. આ વખત જમા એવો આવજો અમારે ઘેર. ચોક્કસ અમે કોમેડી વ્લોગ બનાવવા આવીએ પછી ચોક્કસ આવજો. હવે ફ્રી હોય ત્યારે ફોન કરજો આપણે. પેલો પાર્ટ ને લાવવાનો. ચાલો આ ભાઈ તેરી ગયા તો હા લાવીએ ને. એ ફોન કરે તો ગોલ્ડન ભાઈ. હા મેં કીધું પાર્ટ 2 ની કહાની તો બનાવો બીજી. એ તો હવે બનાવીએ. મેં કીધું તમે અહીંયા હતા કે તમે કેપી બેન ને ફોન વધારે રોકવાના નહીં તમે ખાઈ બન ના જાત. હા ઓર્ડરમાં જાનું એવું છે એમ ને? હા આમ તો તેને પાછા જતા રહેજો. ના ચમ ના હોય. હા હા જાઓ તો પાછા વધુ ને. હાર આવજો તારો. હા આમ તો જોયું ને એટલે આવી જવાનું. હો એ હા એ હા મને ખબર નથી ને નક. અલે આ ચાદરો આ ચાલ તો મૂકીને જ્યાં જો ફોન કર. તો ગાઈસ અમારા સ્કૂલમાં આજ તો લેટ થઈ ગયું ને એનસી ને નહીં એનસી સમ લેટ થઈ ગયું કે હવે કેબી થઈ આવ્યા નહીં. એવું બનાવવાનો કઈ છે ને તો અમારે કેબી બેન આવ્યા એટલે નેક્સિન સ્કૂલમાં મૂકવા જવાનું હતું પણ નેક્સિન મળવા માટે પછી ઘેર રાખી હતી.
અમે નીકળ્યા આપણે અભી હાલ કેપીબેન ઘેર ગયા ઊંડા પાવ ઓર્ડર હતો એટલે ઉતાવળમાં હતો પણ આવ્યો આપણા ઘેર એના માટે થેન્ક યુ બહુ મજા આવી ગયા અમે અત્યારે તો મૂકવા જઈએ ને બધા બોલાવવાના આપણે મંદિર રેડી થઈ ગયું પાછળ ચલો ગાઈસ આપણે સ્કૂલમાં મૂકીને રાતના તો ગાઈ ચો ચકો તો શું કરે બાજી રોટલા બનાવી જઈએ નહીં ચકો કેવી બેન ખાવાય ના રે ને આપણે મોડું થતું નક્કી નતું આવવાનું કે હું ખાવાનું બનાવી દઉં પણ નક્કી નતું આવવાનું મોડું થતું ના આવતું વેર પછી એટલે એ વાત આજે જમવાનું તો હું રેડી ના કરું મજા આવી પણ મજા જાય ને એ કેવું ખબર નથી કે તમારા નજીક તો આવી હા આવી નથી ખબર એમાં કદાચ ગમ જ્યાં કરે આપણે એકલાય મારે જવું હતું થોડું પપ્પાના ઘર જઈને આવું હું આવીને કહીએ ને આપણે હા ચલો ગાઈ ચકોમાં ભાજી રોટલા બનાવવા છે નહીં કેવું નહીં કોઈ ચમ કોઈ નહીં કેવું પવન સારો આવો નહીં એટલે હું આવતા ને તો ગાઈ જો ચકુ તો ચા મૂકો ને જાઉં ચાય મૂક્યો એક ગ્લાસ કટિંગ કરીને એક ગ્લાસ સીવ્યો ના હોય છે ને હોય લ્યા તો મને મસ્ત ઊંઘ આવી હતી હોઈ ગયું હોય જાય તમારે લેર અમારે દેખ હા તમારે લેર દેખાય ને તો લેર કોણ આવે અમારા ને કોઈ બીજો બ્લાઉઝ સીવ્યો એવું મારે પાર્સલ લઈને જવાનું દેખો પછી તો પાછા કામ કર્યા કરી આવું હું તો અગર એક બ્લાઉઝ તો પૂરો કરી નાખું તો બીજું રાતે સીવી છે ને એટલે મારે પેલી સાડી કાલ પહેરવાની વાઈટ કાલ તો જાઉં એને બ્લાઉઝ સીવી કાલ કાપે જાની બે કાંઈ રચાય ને એવું વિડીયો બનાવો એવું ને બ્લાઉઝ સીવી નાખે કેપી વાળો વિડીયો સારો વિડીયો માતાજીને દયાથી ચાલે ફટાફટ ચા બનાવી હેઠ હું ચા બનાવું છું તો બધા કામ કર કુલર કરજો હા કુલર કરજો કર દો હું ના ચા પીવાનું ચાય નહીં દઉં ચમ તો ના ચા પીવાનું જોવે ને નહીં લે તું આય આજો તો ગાઈ ચકુ તો કોક કર આવું કરે તો ગાઈ જો કોનાજીને કપડો બદલાયા છે નવો ચકુએ તો હા બોલો સારો લાગે કપડો મસ્ત લાગે ને આ કોડિયો હાથ નથી હમ પણ આ સેટમાં પાઘડી નહીં આવી તે બીજી નહીં બીજી પહેરાઈ ને ત્રણ બીજી પહેરાઈ ખબર હા આખર મનીષા બેન ને કરું કોના મનીષા બેન નો બોલે નહીં મસ્ત એક જે બનાવી મસ્ત હેડો આપણે લાગે એમાં પાઘડી આવી અમારી તો ગાઈ જો આમાં સુરત દાદા જોઈસીમના ઘેર નીચે જો અને આપણે જઈએ પેસો લેવા માટે ખેતમ બંધી એટલે આપણી નાઇટની નોકરી 6 વાગ્યા પછી 7 વાગ્યાની આજુબાજુમાં અને જો આપણે ખેતમ ડેટી વાવી અને જો બસ તો અંધારું પડવા આવ્યું હજી પડ્યું નહીં પણ આવી ગયું અને આપણો ખેતરનો નજારો અત્યારે રાતનો આવો છે ગમે તો કમેન્ટ કરી દેજો ફાઇનલી આપણો જમીન બધું તૈયાર થઈ જઈએ અને ચકુ બેસી જઈએ એના ધંધા ઉપર જો હા ચકુ બોલો શું કરે કશું ને બ્લાઉઝ એક પૂરો કર્યો ને બીજો વધો સીવ્યો એવું જો બતાવ તમે ફુગ્ગી બારે સીવે કે કી બોય બાજુ કોણ તારો ના તો મારો ગાઈઝ છે ને આ એક નવું ટ્રેન્ડિંગમાં આપણે સાડી લાયા એ સેમ્પલ પીસ આવ્યો અને ચકુએ બ્લાઉઝ સીવી ગયા જો પેટર્ન બને છે પાસે એવું ડબલ દોરી જોતા બનાવીએ જોરદાર બને છે જો બતાવ તમને આવું ફૂમ તો બહુ લાગે છે આવું ફૂમ તો બહુ ચાલે હતા જો એવું શું લાગે સારું લાગે ગિફ્ટ રેપિંગ કરી એવું લાગે છે વાત સાચી અને મસ્ત પેટર્ન બનાવી દીધી લાગે
ગાઈઝ આજ તો મારી નેન્સીએ કેપી ફાઈની મળવા માટે ને મોડા જતી ને સ્કૂલમાં આમ હેડ્યો અને કેપી ફાઈન મેસેજ આવ્યો ના નથી કજી એવું આમાં હતી જેવું આમાં હેડ બે ચસલા છે દોત દેખાય તમારા હાડો અને આ બધું હતા કદી આવું નહીં કરવાનું નેચર આપણે આવું નહીં શોભતું હા આવું લાગે સસલા છે દોત લાગે તમારે તું આગળ જજે વચમાંથી જો ગાઈસ અમારે નિત્યા તે ફોન મચી રહ્યો ને નિત્યરાજ શું કેવું કે તારે કોઈ કેવું કશું ને કેવું પૈને કે તમને ગાઈસ આજ તો મારા ગોપાલજીને જો મસ્ત નવી સિંહાસીને આવી ગયું નવો કપડો દ્વારકાધીશ બોલો દ્વારકાથી જ મંગાયો બોલો સ્પેશિયલ કપડો દ્વારકાથી મંગાયો અને સિંહાસને મસ્ત દ્વારકાથી મંગાવ્યું નહીં જ ને ને જવું અને અમે ફરીથી મંગાવીશું નવો ને આ વખત અમે મસ્ત નવો લાવો હા તો ગાઈસ કોઈ જાય દ્વારકા તો અમને કમેન્ટ કરજો અમારું મસ્ત અમારે કોનાજી માટે કપડો મંગાવીશું દ્વારકાથી જ નહીં અહીંથી લઈશું જ એમ તો પણ આ તો તો ગાઈ છે ને હવે તો અહીંથી મંગાવી અહીંથી લઈશું પણ તો અહીંથી મંગાવીએ તો સારું લાગે કે ભાઈ દ્વારકાધીશ દ્વારકાનો જ કપડો પહેરું નહીં જગું શાંતિ કરવાનું હું ઉતાવળ જોવ જ ને આ તો તા પૂરું થઈ જવાનું ને બનાવી દીધી હા ચૌ ફોન આવ્યો તાર નસી મૂકી દે બેટા કોણ જય માતાજી તો ગાઈ છે ને ચક્કુનો તમારા કાકીનો ફોન આવ્યો છે તો ગાઈસ ચલો આપણો આટલો વ્લોગ આટલો પૂરો કરીએ મળીએ કાલે એક નવા વ્લોગ સાથે જય માતાજી જય દ્વારકાધીશ